જો અહીંયા પેજ નંબર 102 પર તમને આપ્યું છે ને પ્રોસિજર ઓફ ફિઝિકલ ટ્રાન્સફર ઓફ શેર્સ છે. તો ટ્રાન્સફર ઓફ ફિઝિકલ શેર્સ અને ટ્રાન્સફર ઓફ ડીમેટરાઇઝ્ડ શેર્સ છે, એ બે મેથડ એ લોકો આપી છે ને. તમે ટ્રાન્સફર કરીએ તો બે રીતે હોઈ શકે. તો પહેલાં ફિઝિકલ ટ્રાન્સફર ઓફ શેર હોય એમાં એ લોકો આપ્યું છે કે વેર શેર હોલ્ડર ટ્રાન્સફર્સ ઓલ હિઝ શેર્સ ઇન ફેવર ઓફ અધર પર્સન. તો પ્રોસિજર્સ કઈ હશે ને નીચે આપી છે ને, બધા જ શેર્સ ટ્રાન્સફર કરી નાખે. કારણ કે શેર હોલ્ડર પાર્ટે ટ્રાન્સફર કરી શકે અને ફૂલે ટ્રાન્સફર કરી શકે. તો જો બધા જ શેર્સ ટ્રાન્સફર કરે તો એ કેસમાં આપ્યું છે કે ઓબ્ટેનિંગ શેર ટ્રાન્સફર ફોર્મ. તો પહેલાં તો આપણે કંપની રજિસ્ટ્રાર આ કંપની પાસેથી જેને લઈ આવવું પડે. ધ પર્સન હુ વોન્ટ્સ ટુ ટ્રાન્સફર હિઝ શેર્સ ટુ ઓબ્ટેન અ શેર ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ ડ્યુલી સાઇન્ડ એન્ડ સીલ બાય કંપની રજિસ્ટ્રાર. પછી એટલે પહેલાં આપણે ને શેર ટ્રાન્સફર ફોર્મ આપણે મંગાવવું પડે ઓર ન લેવું પડે તો આ કંપની રજિસ્ટ્રાર આગળથી આપણે લેવું પડશે, જે ડ્યુલી સાઇન કરેલું અને સીલ કરેલું હશે. પછી એમાં આપણે ફિલઅપ કરવા પડશે ડિટેલ્સ, જેમ કે ફિલિંગ ઓફ ધ ડિટેલ્સ ઇન ધ શેર ટ્રાન્સફર ફોર્મ. તો શેર ટ્રાન્સફર ફોર્મમાં છે ને બધી ડિટેલ્સ લખવાની આવે, જેમ કે આપણે જે વેચતા હોય એના બાયર અને સેલરના ડિટેલ્સ હશે, નેમ એડ્રેસ હશે. હવે અત્યારના તો મોડર્ન ટાઈમમાં આધાર કાર્ડ ને બધું હશે, પાન કાર્ડ પણ હશે. પછી માર્કેટ વેલ્યુ ઓફ શેર્સ છે, શેર સર્ટિફિકેટનો નંબર છે, આ બધી ડિટેલ્સ એમાં લખવાની હશે. અકોર્ડિંગ ટુ પ્રોવિઝન્સ નેસેસરી સ્ટેમ્પ ડ્યુટી પણ એમાં લગાવવી પડશે, એ ઇન પ્રેઝન્સ ઓફ વિટનેસ ને. આપણે વિટનેસના પ્રેઝન્સમાં એ ત્યાં સ્ટેમ્પ ડ્યુટી લગાવી હશે. અને વિટનેસ હેઝ ટુ ફિલ હિઝ નેમ એડ્રેસ અને બિઝનેસ એક્સેટ્રા ઓલ્સો. જેમ કે ટ્રાન્સફર અને ટ્રાન્સફરી હોય ને, જેમ કે હું કોઈને ટ્રાન્સફર કરતી હોય મિસ્ટર એને, તો અમારા બેના ડિટેલ્સ પ્લસ કોઈક વિટનેસ હશે એનું પણ ડિટેલ્સ એમાં લખેલું હશે, આ જે ટ્રાન્સફર ફોર્મ હશે ને એમાં. પછી નેક્સ્ટ છે સબમિશન ઓફ ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ શેર સર્ટિફિકેટ છે. તો આ જે શેર ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ને જે આપણે શેર ટ્રાન્સફરનું ડોક્યુમેન્ટ બનાવી લીધું, તો પરચેઝર ઓફ શેર હિમસેલ્ફ or through share brokers delivers the completed transfer form along with the share certificate to the registered office of the company. જો આ કોણ સબમિટ કરવા જાય, એટલે જે શેર પરચેઝ કરતો હશે ને એ પોતે આ બધું જે ડિટેલ્સ જે છે એ બધું ત્યાં રજિસ્ટર્ડ ઓફિસમાં સબમિટ કરવા જશે. પછી અ લેટર ઓફ અલોટમેન્ટ ઇઝ એન્ક્લોઝડ ઇફ નો શેર હેઝ બીન ઇસ્યુડ. લેટર ઓફ અલોટમેન્ટ એટલે જો તમે શેર્સની બદલે તમારી પાસે લેટર ઓફ અલોટમેન્ટ હશે તો તમે એને મોકલતા હશો, એને લઈને જતા હશો, જે પરચેઝર હશે ને એ. ટ્રાન્સફર કેન ઓલ્સો બી એક્ઝિક્યુટેડ ઇન કેસ અધર દેન સેલ. ફોર એક્ઝામ્પલ ઇન કેસ ઓફ ગિફ્ટ કરતા હોય કે એ કેસમાં પણ આપણે આ ટ્રાન્સફરની પ્રોસેસ જેમ સેમ રીતે જ ફોલો કરવી પડે. હાવેવર ધ પ્રોસિજર ફોલોડ જે છે ઇઝ ધ સેમ છે. એટલે એમાં પ્રોસિજર સેમ જ હશે કે કઈ રીતે આપણે પહેલાં શેર ટ્રાન્સફર ફોર્મ લઈ આવવાનું, પછી એમાં બધી ડિટેલ્સ ફિલ કરવાની અને વિટનેસના સામે આપણે એમાં સાઇન ને બધું નાખવાનું. પછી સેન્ડિંગ ધ ટ્રાન્સફર રિસિપ્ટ છે. પછી સેન્ડિંગ ધ ટ્રાન્સફર રિસિપ્ટ છે. સો ઓન રિસીવિંગ ધ ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ અલોંગ વિથ ધ શેર સર્ટિફિકેટ, આ જે ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને, તો અહીંયા આગળ જે સેન્ડિંગ ધ ટ્રાન્સફર રિસિપ્ટ છે. સો ઓન રિસીવિંગ ધ ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ અલોંગ વિથ ધ શેર સર્ટિફિકેટ, કંપની સેક્રેટરી જે છે એ રિસિપ્ટ ઇસ્યુ કરશે. ધીસ ટ્રાન્સફર રિસિપ્ટ ઇઝ ધ એવિડન્સ ઓફ સબમિશન ઓફ ડોક્યુમેન્ટ્સ ઓફ ટ્રાન્સફર છે. એટલે જ્યારે પણ આપણે આ જે ટ્રાન્સફર માટે એપ્લિકેશન કરીએ ને પછી બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશો ને કંપનીને, તો કંપની સેક્રેટરી જે છે ને એ આપણને બધા ડિટેલ્સ આપશે. સો ઓન રિસીવિંગ ધ ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટ, કારણ કે કંપની પણ આપણને પ્રૂફ આપવું જોઈએ ને, આપણે કંપનીને હેન્ડઓવર કર્યા બધા સર્ટિફિકેટ નહીં, તો હવે કંપની આપણને આ કંપની સેક્રેટરી જે છે ને એ આપણને રિસિપ્ટ આપશે. જે રિસિપ્ટમાં એવું લખેલું હશે કે આપણે કંપનીને આ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા છે કોઈ પર્ટિક્યુલર દિવસે એમ ટ્રાન્સફર પ્રોસેસ માટે. સો ધીસ ટ્રાન્સફર રિસિપ્ટ ઇઝ ધ એવિડન્સ ઓફ સબમિશન ઓફ ડોક્યુમેન્ટ્સ ઓફ ટ્રાન્સફર. એટલે આપણે કંપનીને આપીએ તો એને આપણી પાસે કંઈ પ્રૂફ હોવું જોઈએ ને એમ. જેમ કે આપણે કંપનીને કીધું કે મારે શેર ન જોતા, હવે આના નામે શેર કરજો, તો એ બધી પ્રોસેસને એપ્લિકેશનને આપણે બધું કરી અને એ ડોક્યુમેન્ટ્સ જે છે એ આપણે કંપનીને આપી આવ્યા. તો કંપની આપણને કંઈક પ્રૂફ માટે આપવું જોઈએ ને, એટલે કંપની જે છે ને એ આપણને આ ટ્રાન્સફર રિસિપ્ટ આપશે, જેમાં એ બધું મેન્શન કરેલું હશે. પછી ટુ ઇન્ફોર્મ રિગાર્ડિંગ ટ્રાન્સફર બાય નોટિસ છે. સો આફ્ટર રિસીવિંગ શેર ટ્રાન્સફર ફોર્મ એન્ડ શેર સર્ટિફિકેટ, કંપની જે છે વેરીફાઈ કરશે કે આ ટ્રાન્સફર ઇન્સ્ટ્રુમેન્ટને બધું બરાબર છે કે નહીં, ને ટ્રાન્સફર શેર સર્ટિફિકેટ બરાબર છે કે નહીં. આફ્ટર દેટ ધ કંપની ઇન્ફોર્મ્સ બોથ ધ પાર્ટીઝ થ્રુ અ નોટિસ. બ્લેન્ક ઓર ફોર્સ ટ્રાન્સફર જે છે એ અવોઇડ કરી શકાય, કારણ કે આ નોટિસથી બેયને ખબર પાડે. જેમ કે એક વખત કંપની આ બધું ટ્રાન્સફર રિસિપ્ટ આપણને આપ્યું, પછી કંપનીના જે કંપની સેક્રેટરી છે એ બધી પ્રોસેસ જોશે કે બધું બરાબર છે કે નહીં.
પછી જેમ કે મેં કોકને ટ્રાન્સફર કર્યા હશે તો કંપની મને પણ લેટર મોકલશે અને નોટિસ મોકલશે અને સામેવાળાને પણ નોટિસ મોકલશે કે તમે આ એપ્લિકેશન કરી હતી આ દિવસે, તો હવે તમારું ટ્રાન્સફર રજિસ્ટ્રેશન માટે જાય છે એમ. સો ઇન્ફોર્મ રિગાર્ડિંગ ટ્રાન્સફર બાય નોટિસ મતલબ કે કંપની જે છે એ આ બે પાર્ટીઝને ઇન્ફોર્મ કરશે. ઇફ એની પાર્ટી હેઝ ઓબ્જેક્શન દે આર આસ્ક ટુ ઇન્ફોર્મ વિધિન 2 weeks. એટલે ને જેમ કે ઓબ્જેક્શન હોય, જેમ કે મેં ટ્રાન્સફર માટેની એપ્લિકેશન કરી પણ કંપનીએ કંઈક એમાં મિસ્ટેક કરી હોય, કંઈક એમાં મારાથી કંઈક મિસ્ટેક રહી ગઈ હોય, તો મારે એમાં કંપનીને ઇન્ફોર્મ કરવું જોઈએ વિધિન 2 weeks. ઇફ નો ઓબ્જેક્શન ઇઝ રિસીવ ફ્રોમ આઈધર પાર્ટી, તો આ એઝ્યુમ થશે કે આ ટ્રાન્સફર જે છે એ એક્સેપ્ટ કરે છે બે પાર્ટી દ્વારા એક્સેપ્ટ થાય છે અને પછી આ ટ્રાન્સફર પ્રોસેસ ફર્ધર થશે. પછી રેકોર્ડિંગ ઇન ધ શેર ટ્રાન્સફર રજિસ્ટર. હવે આ બધું પતી ગયો ટાઈમ. જેમ કે ને પહેલાં આપણે ફોર્મ દઈ આવ્યા, પછી કંપનીએ પોતાની રીતે વેરીફાઈ કર્યું, પછી કંપનીએ આપણને આ ટ્રાન્સફર રિસિપ્ટ આપી કે ભાઈ અમારી પાસે ડોક્યુમેન્ટ્સ છે, પછી આપણને ટાઈમ આપ્યો અને નોટિસ આપી આપણને કે ભાઈ તમારું હવે ટ્રાન્સફર આના નામેથી આના નામે ટ્રાન્સફર કરવા માટે હવે જવાનું છે એમ. તો તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો 2 વીકની અંદર તમે ઇન્ફોર્મ કરો ને. 14 days કહી શકાય, એટલે 2 weeks કીધું છે. જો 2 weeksની અંદર કંઈ જવાબ ના આવે કોઈ પણ શેર હોલ્ડરનો ઓર કાં તો જેને ટ્રાન્સફર કર્યું છે એનો, તો પછી હવે કંપની જે છે પોતાના ટ્રાન્સફર રજિસ્ટરમાં આ જે એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરશે. મતલબ કે ના એકનું નામ કાઢીને બીજાનું નામ ચડાવવાનું હશે. સો આફ્ટર સર્વિંગ નોટિસ ટુ બોથ ધ પાર્ટીઝ ઓફ નો એપ્લિકેશન ફોર એની ઓબ્જેક્શન હેઝ બીન રિસીવ્ડ ફ્રોમ આઈધર ઓફ ધ ટ્રાન્સફરર ઓર ટ્રાન્સફરી, તો એઝ્યુમ થાય કે એ લોકો બે રાજી છે એ ટ્રાન્સફર કરવા માટે અને ટ્રાન્સફર રજિસ્ટર્ડ થઈ જશે બાય અ કંપની સેક્રેટરી ઇન ધ શેર ટ્રાન્સફર રજિસ્ટર અને નેમ ઓફ ધ ટ્રાન્સફર ઇઝ એન્ટર્ડ ઇન ટુ ધ શેર ટ્રાન્સફર રજિસ્ટર. ટ્રાન્સફરર અને ટ્રાન્સફરર એટલે હું કે હું કોકને ટ્રાન્સફર કરું છું, જેમ કે મિસ્ટર એન ટ્રાન્સફર કરું તો હવે મિસ્ટર એનું નામ જે છે એ ટ્રાન્સફર રજિસ્ટરમાં આવી જશે અને પછી મારા બદલે એનું નામ ચડી જશે. પછી રિઝોલ્યુશન ફોર એપ્રુવલ ઓફ શેર ટ્રાન્સફર. સો આ જે બધી પ્રોસેસમાં આપણને શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં એ લોકોએ કીધું કે ભાઈ હવે આ મારે નથી જોતા અને બીજાને જેમ કે મિસ્ટર એ છે એને શેર્સ આપીએ છીએ, તો એના માટે છે ને રિઝોલ્યુશન પાસ કરવું પડે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ ડિસાઇડ કરશે અને કંપની સેક્રેટરી ઇન્ફોર્મ કરશે કે આ ડિસ્કશન કર્યા પછી હવે આ ટ્રાન્સફર જે છે એ રજિસ્ટર્ડ થાય છે અને રિઝોલ્યુશન પાસ થાય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ અપ્રૂવ કરે કે ભાઈ જેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ પોતાને કંઈ પ્રોબ્લેમ નથી કે જેના નામે ટ્રાન્સફર કરીએ છીએ એ વાયેબલ પર્સન છે એમ. તો રિઝોલ્યુશન પાસ થશે આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં. એન્ટરિંગ ઇન ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ. હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એકવાર અપ્રૂવ કરી નાખ્યું પછી આ શેર ટ્રાન્સફર રજિસ્ટરમાંથી હવે જે અલોટમેન્ટ રજિસ્ટર હશે ને કંપનીનું જે મેમ્બર્સનું રજિસ્ટર હશે, જેમ કે ને ક્લાસમાં ક્લાસ ટીચરો રજિસ્ટર લઈ આવે ક્લાસ ટીચર છોકરાઓના નામનું, એવી રીતે રજિસ્ટર ઓફ મેમ્બર્સ હશે જેમાં હવે મારું નામ નીકાળીને મિસ્ટર એનું નામ એ લોકો લખી નાખશે. અને સેન્ડિંગ શેર સર્ટિફિકેટ ટુ ધ ન્યૂ શેર હોલ્ડર. હવે મારી પાસે મેં તો મારા શેર સર્ટિફિકેટ કંપનીને આપી દીધા, હવે કંપની નવા શેર સર્ટિફિકેટ બનાવી જેમાં મિસ્ટર એનું નામ લખ્યું હશે એ મિસ્ટર એને પહોંચાડી દેશે. એવું ક્લિયર થાય? ક્લિયર છે ને? સો સેન્ડિંગ શેર સર્ટિફિકેટ ટુ ધ ન્યૂ શેર હોલ્ડર. તો રિઝોલ્યુશન પાસ કર્યા પછી સેક્રેટરી જે છે એ નામ લખી નાખશે નવા શેર હોલ્ડરનું અને અહીંયા લખ્યું છે કે ઓન ધ બેક ઓફ ધ શેર સર્ટિફિકેટ. તો કાં તો બેક ઓફ ધ શેર સર્ટિફિકેટ કરે અને કાં તો પછી નવું ઇસ્યુ કરી દે એન્ડ સેન્ડ્સ ધ સેમ વિથ ધ સિગ્નેચર ઓફ રિસ્પોન્સિબલ ઓફિસર ટુ ધ ન્યૂ શેર હોલ્ડર. ઇફ શેર સર્ટિફિકેટ ઇઝ ટુ ઓલ્ડ અને એમાં સ્પેસ નહીં હોય તો નવું સર્ટિફિકેટ બનાવીને આપી દેશે. તો આ જે આખી પ્રોસેસ છે ને એ ફૂલ ટ્રાન્સફરની છે ને, બધા શેર આપણે ટ્રાન્સફર કરતા હોય એટલે આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું છે કે વેન શેર હોલ્ડર ટ્રાન્સફર ઓલ ધ શેર્સ છે. હવે એ કેસમાં આમાં તો આપણે ફૂલ ટ્રાન્સફર કરી નાખીએ એટલે બધા શેર સર્ટિફિકેટ આપણે સબમિટ કરી નાખીએ. એના પછી જો પાર્શિયલ ટ્રાન્સફર હોય તો જેમ કે આપણી પાસે 500 શેર્સ છે એમાંથી 300 જ મારે કોકને આપવા, 200 મારી પાસે રાખવા છે, તો શું કરવાનું? કારણ કે શેર સર્ટિફિકેટમાં તો ટોટલ 500 લખ્યા હશે પણ મારે 300 કોકને આપવા છે ને 200 મારે રાખવા છે, તો શું કરવાનું? સો વેન અ શેર હોલ્ડર વોન્ટ્સ ટુ ટ્રાન્સફર સમ ઓફ હિઝ શેર્સ ફ્રોમ હિઝ ટોટલ હોલ્ડિંગ દેન હી હેઝ ટુ સ્પ્લિટ ધ શેર્સ. તો એનું શેર સર્ટિફિકેટમાં સ્પ્લિટ કરવું પડે. ફોર ધ સ્પ્લિટ શેર હોલ્ડર હેઝ ટુ સેન્ડ હિઝ શેર to the registered office of a company. Company secretary splits the share as per the requirement of a shareholder and sends it back. After that the shareholder sells his shares according to the requirement. આ એમને શોર્ટમાં એ લોકોએ પ્રોસિજર આપી છે કે જો સ્પ્લિટ કરવો હોય તો સ્પ્લિટ માટે આપે. જેમ કે હું કંપનીને કહું કે ભાઈ મારે 500માંથી 300 રાખવા છે, 200 આપવા છે, તો કંપની મને શું કરશે કે એ શેર સર્ટિફિકેટની સામે મને એક બીજું ડોક્યુમેન્ટ આપશે જેમાં લખશે કે ભાઈ 300 મારા ઓર જેમ કે મારે રાખવાના હશે એ મારા નંબર અને જેટલા ટ્રાન્સફર કરવાના હશે એનું અલગ એક ડોક્યુમેન્ટ બનાવી દેશે.
પછી છે તમને ટ્રાન્સફર ઓફ ડીમેટરાઇઝ્ડ શેર્સ છે, જે અત્યારના પ્રેક્ટિકલી જે ડીમેટ અકાઉન્ટ થઈ ગયું છે. સો શેર હોલ્ડર મે કીપ હિઝ શેર ઇન ફિઝિકલ ફોર્મ, પણ અકોર્ડિંગ ટુ નવા પ્રોવિઝન્સ જે આવ્યા છે ફિઝિકલ ફોર્મમાં ન રાખી શકે. અત્યારના આપણે ડીમેટ ફોર્મમાં હશે, એટલે આપણા જે પણ આપણે બેંકમાં ખોલાવ્યું હશે એમાં. સો ડીમેટ શેર મીન્સ ટુ કન્વર્ટ ફિઝિકલ શેર ઇન ટુ ઇલેક્ટ્રોનિક ફોર્મ ઇન અ સ્પેસિફાઈડ વે. ધ ઇન્વેસ્ટર હેઝ ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ, જેમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હશે ને. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે જે બેંક છે કે જે આ બધી પ્રોસેસ હેન્ડલ કરતી હશે. ઇન ઇન્ડિયા એઝ અ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL જે છે, ઓર CSDL જે છે, આ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, CDSL સોરી, તો એ જે છે એ ડિપોઝિટરી છે કે જે લોકો આ બધું ધ્યાન રાખતા હશે. ઓન બિહાફ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન્સ PSU બેંક્સ છે કાં તો પ્રાઇવેટ બેંક છે ઓર અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ ડીમેટ અકાઉન્ટ ખોલાવી આપશે. એટલે હેન્ડલિંગ આ લોકો કરશે, NSDL અને CDSL, પણ એ ડાયરેક્ટ કરશે આ બેંકને, એટલે બેંક બધું કામકાજ સંભાળતા હશે. આફ્ટર ઓપનિંગ ધીસ અકાઉન્ટ ધ સેડ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ એન ઇન્સ્ટ્રક્શન સ્લિપ ટુ ધ અકાઉન્ટ હોલ્ડર. ઇટ ઇઝ યુઝડ બાય ધ અકાઉન્ટ હોલ્ડર ફોર પરચેઝ ઓર સેલ ઓફ સિક્યુરિટીઝ. તો એ સિક્યુરિટીઝમાં બધું ઇન્ફોર્મેશન ને બધું લખેલું હશે. કંપની કેન ઓબ્ઝર્વ ઇટ્સ શેર હોલ્ડર્સ એન્ડ ઇટ્સ હોલ્ડિંગ ઓન વેબ પ્રોવાઇડેડ બાય ને. અહીંયા એ લોકોએ તમને ડીમેટ અકાઉન્ટમાં તમે જોઈ શકો કે તમારી પાસે કઈ કંપનીના કેટલા શેર્સ છે, તો એ બધી ડિટેલ્સ જે છે એમાં લખેલી હશે. અને કંપની જે છે ને એમાં કંઈ ચેન્જીસ નહીં કરી શકે, એક વખત એ થઈ ગયું ને એમાં. પછી અહીંયા લાસ્ટમાં અહીંયા આપ્યું છે કે પર્સન હુ વોન્ટ્સ ટુ પરચેસ શેર્સ હેઝ ટુ પે ધ પ્રાઇસ ઓફ અ શેર એન્ડ સ્ટેમ્પ ડ્યુટી અલોંગ વિથ અ બ્રોકરેજ, જે નોર્મલી આપણે પ્રોસેસ થતી હોય એમ. ટોટલ અમાઉન્ટ ઓફ પરચેસ ઇઝ ડેબિટેડ ફ્રોમ હિઝ અકાઉન્ટ. જેટલું આપણે પરચેસ કરશું ને એટલે આપણા ખાતામાંથી પૈસા ઉડી જશે, ડેબિટ થઈ જશે, અને જે નંબર ઓફ શેર્સ જે છે એ વધી જશે. સિમિલરલી આપણે સેલ કરતા હશું તો આપણા સેવિંગ્સ અકાઉન્ટના ડીમેટ અકાઉન્ટ થ્રુ આપણા સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા આવી જશે, અને જેટલા શેર્સ વેચશું એ શેર્સના નંબર જે છે એ માઇનસ થઈ જશે, જે આપણું ડીમેટ અકાઉન્ટમાં જેટલા નંબર ઓફ શેર્સ દેખાતા હશે ને એમાંથી. ધસ શેર્સ આર ક્રેડિટેડ ઓર ડેબિટેડ ઇન પર્સન્સ ડીમેટ અકાઉન્ટ. ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે જ્યારે પણ તમે પરચેસ કે સેલ કરો તો એનું આખું કંટ્રોલ જે છે એ આ NSDL CDSL કરતા હશે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ દેટ વેન શેર્સ આર પરચેસ્ડ ઓર સોલ્ડ ઇન ધીસ વે ધ કંપની હેઝ નો કંટ્રોલ ઓવર ઇટ. કંપની હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. વોલ પ્રોસિજર ઇઝ ડન બાય ધ ઇન્સ્ટિટ્યુશન વિચ ફંક્શન્સ એઝ એજન્ટ, જે આ NSDL ને CDSLની જે કામ કરે છે એના બિહાફ પર જે કામ કરે છે એ લોકો હેન્ડલ કરશે. કંપની ખાલી ઓબ્ઝર્વ કરશે ઇટ્સ ન્યૂ ઓનર ઓર ન્યૂ કમર શેર હોલ્ડર્સ એન્ડ આઉટ ગોઈંગ શેર હોલ્ડર્સ ઓન ધ વેબ પેજ. એટલે અત્યારે આવું થઈ ગયું કે ને, કંપની ઓલામાં તો કેમ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં બધું નામ ચડાવે ને નીકાળે ને એવું બધું, પણ આમાં એવું કંઈ નહીં હોય. એટલે આ ડીમેટ અકાઉન્ટમાં આવી રીતે હશે. અહીંયા સુધી વાંચી જોયું છે પહેલાં. હા, પછી તમને આપ્યું છે ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી રિગાર્ડિંગ અ શેર ટ્રાન્સફર. તો કંપની સેક્રેટરીએ શું કરવાનું રહેશે? તો ટ્રાન્સફર ઓફ શેર જે છે એ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ છે. તો સેક્રેટરી જે છે એ પોતાના ડ્યુટી પરફોર્મ કરવા પડશે કે આ ફિઝિકલ શેરનું ટ્રાન્સફર બરાબર થઈ જાય કે નહીં. કારણ કે અત્યારના ફિઝિકલ શેર માટે જ આપણે આ ડિટેલ્સ વાંચી શકીએ. પ્રેક્ટિકલી તો અત્યારે ડીમેટ અકાઉન્ટથી થઈ ગયું છે, એટલે NSDL ને CDSL બધું સંભાળશે, એટલે કંપની સેક્રેટરીને બર્ડન ઓછું થઈ જશે. અત્યારના પ્રમાણે નથી, આ જૂના પ્રમાણેનું છે. સો દેર શુડ બી નો લિટિગેશન ઇન ફ્યુચર, નોર શુડ બી પ્રોવિઝન્સ ઓફ કમ્પનીઝ એક્ટ 2013 જે છે ઇગ્નોર કરવા જોઈએ. ઇફ શેર પ્રોવિઝન્સ આર ઇગ્નોર્ડ તો સેક્રેટરી જે છે, કંપની સેક્રેટરી જે છે એ પર્સનલી રિસ્પોન્સિબલ હશે અને એને પનિશમેન્ટ પણ મળશે. તો આ ટ્રાન્સફરની બધી પ્રોસિજર કંપની સેક્રેટરી કરતો હશે, અને જો એ કંઈ પણ ગોટાળો કરશે તો એ પર્સનલી પણ લાયબલ થશે. હવે એને કઈ રીતે આ ટ્રાન્સફર પ્રોસિજર કરશે? તો સૌથી પહેલાં તો એની પાસે આ ઇન્સ્ટ્રુમેન્ટ કે ટ્રાન્સફર ફોર્મ આવશે એટલે એની વેરીફાઈ કરશે. જેમ કે આપણે ટ્રાન્સફર કરવી હશે તો આપણે કંપનીને દઈ આવશું, પણ કંપનીમાં જોશે કોણ? તો કંપની સેક્રેટરી આ બધું જોશે. તો કંપની સેક્રેટરી પહેલાં વેરીફાઈ કરશે કે આ ટ્રાન્સફર ફોર્મમાં બધી ડિટેલ્સ ને બધું બરાબર ભર્યું છે કે નહીં, સામસામા પાર્ટીના ડિટેલ્સ બરાબર ભર્યા છે કે નહીં. પછી સ્ટેમ્પ્સ અને ફીસ ચેક કરશે કે માર્કેટ વેલ્યુ પ્રમાણે એ લોકોએ સ્ટેમ્પ્સ અટેચ કર્યા છે કે નહીં. જેમ કે માર્કેટ વેલ્યુ પ્રમાણે વધારે કે ઓછા સ્ટેમ્પ ડ્યુટી પે કરવાના હોય તો એ ભરેલા છે કે નહીં. પછી સિગ્નેચર ઓફ વિટનેસ, કારણ કે ટ્રાન્સફર અને ટ્રાન્સફરી વિટનેસના પ્રેઝન્સમાં એ શેર ટ્રાન્સફર ફોર્મનું એપ્લિકેશન કરતા હશે, તો વિટનેસનું પણ તમારે જોવું પડશે કે વિટનેસ બરાબર છે કે નહીં. પછી રિસિપ્ટ ઓફ શેર ટ્રાન્સફર છે કે કયા દિવસે ડિસ્પેચ કરેલું છે ને. આફ્ટર રિસીવિંગ શેર ટ્રાન્સફર ફોર્મ ઇન્સ્ટ્રુમેન્ટ એટ ધ કંપનીઝ રજિસ્ટર્ડ ઓફિસ અ રિસિપ્ટ શેલ બી ઇસ્યુડ પ્રોવાઇડેડ ઓલ ડિટેલ્સ આર સેટિસ્ફેક્ટરી. તો આ જે પોતે રિસિપ્ટ જે છે એ ઇસ્યુ કરશે કે ભાઈ મારી પાસે હવે શેર્સ આવી ગયા છે તમારા ટ્રાન્સફર માટે. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ભેગા કરીને કહેશે કે ભાઈ તમે નક્કી કરો કે આમાં ટ્રાન્સફર માટે એપ્લિકેશન કરી છે તો એપ્લિકેશન પ્રમાણે ટ્રાન્સફર કરવું કે નહીં.
તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિઝોલ્યુશન પાસ કરે. રિઝોલ્યુશન પાસ કરે એટલે રિટર્ન ફોર્મમાં ઓફિશિયલી ડિક્લેર કરે કે એ લોકો હા પાડી છે કે ના પાડી છે. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ રિઝોલ્યુશન પાસ કરે ફોર ધ અપ્રુવલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ્સમાં. પછી થઈ જાય પછી શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં જૂનાનું નામ કાઢી અને નવાનું નામ પ્રમાણે ચડાવવાનું રહેશે. તો શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં નેસેસરી એન્ટ્રી ઇઝ ટુ બી મેડ ઇન મેમ્બર્સ રજિસ્ટર. ને સેક્રેટરી રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર, સેક્રેટરી પોતે આ એન્ટ્રી કરશે શેર ટ્રાન્સફરની. પછી રજિસ્ટ્રેશન ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ, તો જે મેમ્બર્સનું રજિસ્ટર હશે એમાંથી જૂનું કાઢીને નવાનું નામ લાગશે. પછી ટુ ઇશ્યુ નોટિસ રિગાર્ડિંગ અપ્રુવલ ઓફ શેર ટ્રાન્સફર, એટલે બે પાર્ટીને મોકલશે કે ભાઈ તમારી શેર ટ્રાન્સફર પ્રોસેસ પૂરી થઈ છે. પછી નવું શેર સર્ટિફિકેટ બનાવડાવશે. તો આપણને કીધું ને કે કાં તો નવું શેર સર્ટિફિકેટ બનાવશે કાં તો જૂનામાં પાછળ નામ લખી નાખશે નવા ઓનરનું. અને પછી આ નવા શેર હોલ્ડરને શેર સર્ટિફિકેટ મોકલાવી દેશે. ક્લિયર છે ને એવું? અને પછી લાસ્ટમાં છે કે ટુ ઓબ્ઝર્વ ધ પ્રોવિઝન્સ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો એને કન્ફર્મ કરવું પડશે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કીધા છે એ પ્રમાણે જ આ શેર ટ્રાન્સફરની પ્રોસેસ થઈ કે નહીં. એટલે અહીંયા સુધીના એના 12 પોઈન્ટ્સ છે કે કંપની સેક્રેટરીએ શું કરવું પડશે આ ટ્રાન્સફરની પ્રોસેસ માટે. પછી તમને આપ્યું છે આ ટ્રાન્સમિશન ઓફ શેર્સ છે. તો ટ્રાન્સમિશન એટલે ને આપણે કમ્પલસરી ઓનરશિપ થઈ જતો હોય બીજાનો. સો શેર ટ્રાન્સફર જે છે અંડર ઓપરેશન ઓફ લો એને આપણે ટ્રાન્સમિશન ઓફ શેર્સ કહી શકાય. સો વેન એન ઓનરશિપ ઓફ અ શેર ઇઝ ટ્રાન્સફર્ડ કમ્પલસરીલી ઓર અંડર ધ લો, તો એને આપણે કમ્પલસરી ટ્રાન્સફર કહી શકાય, જેને આપણે ટ્રાન્સમિશન કહી શકાય. સો અહીંયા આપ્યું છે કે વેન અ ટાઇટલ ઇન શેર્સ ઓફ અ પર્સન ઇઝ ઓટોમેટિકલી ટ્રાન્સફર ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્સમિશન. અને એ ઓપરેશન ઓફ લોમાંય થઈ શકે, કાં તો કોઈ શેર હોલ્ડર અનસાઉન્ડ માઇન્ડનો થઈ જાય, કાં તો ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય, કાં તો ડેથ થઈ જાય, તો ઓટોમેટિકલી બીજાના નામે એ ટ્રાન્સફર થઈ જશે ને. એના સ્પાઉસ છે કે એના નોમિની હશે એના નામે એ ટ્રાન્સફર થઈ જશે. તો કયા કયા સર્કમસ્ટાન્સીસમાં આવી ટાઈપનું થઈ શકે ને? સર્કમસ્ટાન્સીસ ફોર ટ્રાન્સફર ઓફ શેર્સ અંડર ધ ઓપરેશન ઓફ લો. તો કાં તો વિલ પ્રિપેર ન કરી હોય એન્ડ દેર આર લીગલ સક્સેસર્સ. સમટાઇમ્સ શેર હોલ્ડર્સ હેડ નોટ પ્રિપેર્ડ અ વિલ એન્ડ હી એક્સપાયર્સ. તો એના જે શેર્સ જે છે એ એના જે સક્સેસર હશે ને એના વારસદાર હશે એઝ પર ધ સક્સેશન સર્ટિફિકેટ. જેમ કે કોઈ પર્સન મરી જાય તો એનો દીકરો દીકરી છે, કાં તો પહેલાં એનો વાઇફનો હક આવે તો એને મળશે, પછી એના વાઇફ નહીં હોય તો છોકરાઓને મળશે, એવી રીતે કહી શકાય. તો વિલ નહીં પ્રિપેર કરી હોય તો એના જે સક્સેશન સર્ટિફિકેટ પ્રમાણે લીગલ વારસદારને. વિલ ઇઝ નોટ પ્રિપેર્ડ એન્ડ દેર ઇઝ નો લીગલ સક્સેસર. કોઈ વખત એવું હોય કે એનું કોઈ જ ન હોય. મેની અ ટાઈમ શેર હોલ્ડર્સ હેઝ નોટ પ્રિપેર્ડ અ વિલ એન્ડ હી હેઝ નો સક્સેસર એન્ડ હી મરી જાય. ઇન દેટ સિચ્યુએશન ધ કોર્ટ મે અપોઇન્ટ એડમિનિસ્ટ્રેટર who has a right to conduct the court right to conduct, અને કોર્ટ મે અપોઇન્ટ એડમિનિસ્ટ્રેટર અને રિસીવર મે ટ્રાન્સફર ધ શેર્સ ઇન હિઝ નેમ. તો હવે આમાં કોઈ પણ એનો રિસીવર હશે ઓફિશિયલ એનો કંઈ ને, જેમ કે એનો વકીલ કઈ હશે એ એના નામે ટ્રાન્સફર કરી શકાય જો એના ફેમિલીમાં કોઈ ન હોય ઓર કાં તો એ કોઈને કંઈ કરી ન ગયો હોય. પણ અત્યારના રૂલ્સ પ્રમાણે નોમિની રજિસ્ટર કરાવવું કમ્પલસરી થઈ ગયું છે, એટલે આ પ્રોબ્લેમ પણ અત્યારના ફેસ નથી કરતા કોઈ. ધેન શેર હોલ્ડર ડિક્લેર ટુ બી ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય તો એ કેસમાં એનો જે ઓફિશિયલ રિસીવર હશે, જે લિક્વિડેટર હશે, જે કોર્ટે અપોઇન્ટ કર્યો હશે એના નામે એ ટ્રાન્સફર થઈ જશે ઓટોમેટિકલી. એન્ડ ફોર ધીસ ધ રિસીવર હેઝ ટુ પ્રેઝન્ટ ધ અપોઇન્ટમેન્ટ લેટર ગિવન બાય ધ કોર્ટ. એટલે કોર્ટે અપોઇન્ટમેન્ટ લેટર આપ્યું હશે એ જે સબમિટ કરશે કંપનીને, તો કંપની એના નામે ટ્રાન્સમિશન કરી દેશે. જેમ કે ન હોય મિસ્ટર એ જે છે એ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયો, તો હવે કંપનીના જે શેર્સ હતા ને એ ઓટોમેટિકલી જે છે એ ટ્રાન્સફર થઈ જશે આ લિક્વિડેટરને. કારણ કે ઓફિશિયલ લિક્વિડેટર નીલામી કરાવવા બેઠો હશે એની પ્રોપર્ટીની, તો એના પ્રોપર્ટીમાં એના શેર્સ પણ આવી જશે, તો એના નામે ટ્રાન્સફર થઈ જશે. અને જે લિક્વિડેટર હશે ને એણે પોતાની અપોઇન્ટમેન્ટનું પ્રૂફ આપવું પડશે કંપનીને. કારણ કે કંપનીને એમ તો જેને કહેવું પડે ને કે ભાઈ આ તમારા શેર હોલ્ડર જે છે એ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયા છે, તો હવે એના શેર્સ ઉપર અમને અમારો રાઇટ છે, બિકોઝ એને અમારા પૈસાવાળાના જેટલા પણ ક્રેડિટર્સ છે એના પૈસા નથી આપ્યા. પછી શેર હોલ્ડર ડિક્લેર લ્યુનેટિક છે, એટલે લ્યુનેટિક ને કંઈ ફિઝિકલી ચેલેન્જ થઈ જાય કે એના કોમામાં વયો જાય એવું કહી શકે. સો વેન અ શેર હોલ્ડર ઇઝ ડિક્લેર્ડ એઝ અ લ્યુનેટિક ઓર ઓફ અનસાઉન્ડ માઇન્ડ, અને એના માટે જો ટ્રસ્ટી અપોઇન્ટ કર્યા હોય ના, અનસાઉન્ડ માઇન્ડ ન થઈ જાય તો ટ્રસ્ટી અપોઇન્ટ કર્યા હોય તો એના ગાર્ડિયન કે ટ્રસ્ટીના નામે ટ્રાન્સફર થઈ જશે. એન્ડ આફ્ટર રિસીવિંગ સચ અ લેટર ધ શેર્સ આર ટ્રાન્સફર ટુ ધ નેમ ઓફ અ એડમિનિસ્ટ્રેટર. જે એનો હેન્ડલિંગ કરતો હશે ને એના નામે વયા જશે. અને લાસ્ટમાં આપ્યું છે ડેથ ઓફ અ પર્સન ઇન કેસ ઓફ સિંગલ પર્સન કંપની. તો સિંગલ પર્સન કંપની હોય ને એ મરી જાય તો એણે કોઈને નોમિનેટ કર્યો હશે તો એને આપી દેશે ઓર એના નામે ટ્રાન્સફર થઈ જશે.
A legal representative has a right to get dividend and other privileges. However, such a representative cannot participate in meeting of a company. He cannot utilize the right as given to a shareholder. જો લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે ને એને ડિવિડન્ડ ને બધું મળશે, પણ એ મિટિંગમાં કંઈ પાર્ટ નહીં લઈ શકે, કારણ કે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે, બીજું એને કંઈ રાઇટ નહીં હોય. અને ટ્રાન્સમિશન ઓફ શેર્સની પ્રોસેસમાં તમને શું થાય, તો ઇન્ફોર્મેશન કંપનીને મળે. તો ઇન્ફોર્મેશન કંપનીને કઈ કઈ વાતની મળે, તો કાં તો જે શેરહોલ્ડર છે એ મરી ગયો હોય, તો મરી ગયો હોય એના ખબર ક્યારે પડે, તો એના જે લીગલ હેર્સ કે એના સક્સેસર જે છે એ કંપનીને ઇન્ફોર્મ કરે. અને ફર્સ્ટ શેરહોલ્ડર ડિઝીઝડ થઈ જાય, જેમ કે જોઈન્ટ ઓનર્સ હોય, જોઈન્ટ શેરહોલ્ડર્સ હોય, તો એમાં જો પેલો શેરહોલ્ડર મળી જાય કાં તો બધા જ મરી જાય, તો એ કેસમાં પણ એની ઇન્ફોર્મેશન જે છે કંપનીને મળી હશે. પછી ઇન્ટિમેશન અબાઉટ ઇન્સોલ્વન્સી, તો જેમ કે ઓલો ઓફિશિયલ લિક્વિડેટર અપોઇન્ટ કર્યો હશે, તો એ કંપનીને ઇન્ફોર્મ કરશે કે ભાઈ આ શેરહોલ્ડર તો ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયો છે. જેમ નહોતું કીધું કે લિક્વિડેટર જે કોર્ટે અપોઇન્ટ કર્યો હશે એ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે કંપનીને, કે કંપનીને જઈને કહેશે કે ભાઈ તમારા શેરહોલ્ડર્સ તો હવે ઇન્સોલ્વન્ટ થઈ ગયા છે, તો એના જે શેર્સ છે એ અમને આપી દો. એટલે શેર સર્ટિફિકેટ તો એની પાસે જ હશે, પણ તમે ટ્રાન્સમિશન કરાવી દો અમારા નામે. પછી આપ્યું છે કે ઇન્ટિમેશન રિગાર્ડિંગ યુનિટિંગ ઓફ અનસાઉન્ડ માઇન્ડ, તો એ પણ કંપનીને ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ આ પર્ટિક્યુલર શેરહોલ્ડર લ્યુનાટિક કે અનસાઉન્ડ માઇન્ડનો થઈ ગયો છે, તો એના ગાર્ડિયન કે ટ્રસ્ટી હશે ને એ કંપનીને ઇન્ફોર્મ કરશે. અને વેરિફિકેશન, હા આ પહેલું આપ્યું છે કે ઇન્ફોર્મેશન ટુ ધ કંપનીને આ અલગ અલગ લોકો પાસે ઇન્ફોર્મેશન મળે કે આ શેરહોલ્ડર તો ગયો એમ, કાં તો મરી ગયો, કાં તો પાગલ થઈ ગયો, કાં તો અનસાઉન્ડ માઇન્ડનો થઈ ગયો, અને કાં તો ઇન્સોલ્વન્ટ થઈ ગયો. તો એ કેસમાં કમ્પલસરી ટ્રાન્સમિશન કરાવવું પડશે. ક્લિયર થાય? તો મરી જાય તો એના ઘરના જે લીગલ વારસદાર છે એ કંપનીને ઇન્ફોર્મ કરશે કે ભાઈ આ ભાઈ મરી ગયા, તો હવે એના શેર્સ અમારા નામે ટ્રાન્સમિશન થઈ જાય એમ. ઇન્સોલ્વન્ટ થઈ જાય તો જે ઓફિશિયલ લિક્વિડેટર હશે એ કંપનીને કહેશે કે ભાઈ આ શેરહોલ્ડર તો ઇન્સોલ્વન્ટ છે, તો હવે અમને રાઇટ મળે એમ એના શેર્સનો. અને લ્યુનાટિક કે અનસાઉન્ડ માઇન્ડનો થઈ જાય તો એના જે ટ્રસ્ટીઝ હશે કે ગાર્ડિયન હશે એ કંપનીને ઇન્ફોર્મ કરશે, સો દેટ આ ટ્રાન્સમિશન પ્રોસેસ કરી શકાય. સેકન્ડ સ્ટેપમાં હવે વેરિફિકેશન ઓફ ઓનરશિપ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. સો વેન અ કંપની ઇઝ ઇન્ફોર્મ અબાઉટ ડેથ, ઇન્સોલ્વન્સી, લ્યુનસી, ઓલ અધર લીગલ ડોક્યુમેન્ટ્સ જે છે એમાં ઓથોરિટી જે કોની છે એ વેરીફાઈ કરવું પડશે કંપનીએ, કારણ કે એમ તો કોઈ બીજું લઈ જાય ને, જેમ કે અહીંયા મિસ્ટર એના શેર્સને મિસ્ટરને કિડનેપ કરીને એને કંઈ ડિક્લેર કરી નાખે કે તો અનસાઉન્ડ માઇન્ડનો થઈ ગયો, અને પછી કોઈક શેર્સ લઈ જાય, એવું થઈ શકે ને. તો એટલે કંપનીને આ બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ વેરીફાઈ કરવા પડે. પછી છે નોટિસ ઇસ્યુડ બાય કંપની ટુ ધ રિપ્રેઝેન્ટેટિવ. પછી આના જે રિપ્રેઝેન્ટેટિવ છે, જેમ કે રિપ્રેઝેન્ટેટિવ કોણ હશે, તો ડેથના કેસમાં એના જે લીગલ સક્સેસર હશે, ઇન્સોલ્વન્સીના કેસમાં એના લિક્વિડેટર હશે, અને લ્યુનાટિક માઇન્ડ કે કંઈ હશે તો એના ટ્રસ્ટીઝ હશે. એને એ લોકો નોટિસ ઇસ્યુ કરશે ઇફ અ કંપની સેટિસ્ફાઈડ કે આ ડોક્યુમેન્ટ્સ બધા બરાબર છે. સો વર્ડિક્ટ ઓફ ધ કોર્ટ રિસીવ ફ્રોમ ધ રિસીવર, ટ્રસ્ટી, આ બધા એમાં ને કોર્ટમાં પણ એનું એક પ્રૂફ જોશે કે આ લોકોના બદલે હવે શેરહોલ્ડરને બદલે હવે કોના નામે શેર ટ્રાન્સફર થશે. દેન રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એ બધું પતી જાય પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કરશે કે આ ટ્રાન્સમિશન ઓફ શેર્સની પ્રોસેસ હવે બરાબર આપણે કરી લેવાની છે. અને પછી જે નવા શેર સર્ટિફિકેટ જે છે, જે નવા રજિસ્ટર ઓફ મેમ્બર્સ થયા અને નવા મેમ્બર્સ જે છે થયા, નામ ચેન્જ થયું જેના નામે, એનું નામ હવે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એન્ટર કરવાનું રહેશે, જૂનાનું કાઢીને નવાનું એમાં એડ કરવાનું રહેશે. એવું એ ક્લિયર થાય? ક્લિયર છે? પછી તમને ટ્રાન્સમિશનનું આ તમે વાંચી જુઓ છો, આ એમ ડિફરન્સ છે.